શરૂઆત થવાને અંગે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે શહેરમાં શહેરીજનોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરાઈ રહી છે। સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ થોડા દિવસ પહેલા સુરતના કલેક્ટર સૌરભ પારઘીરે એક પત્ર લખ્યો હતો, ધ્યાન દોર્યું હતું, જેમાં તેમણે શહેરમાં આ વખતે જો પૂર આવશે જેનું મુખ્ય કારણ ખાડી પરના દબાણ અને ઝીંગા તળાવો રહેશે। હકીકત પર તેમણે વધુ પ્રકાશ પાડતા ડુમ્મસ અને કાંઠા વિસ્તારના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે જણાવ્યું છે કે ખાડીને દરિયામાં અતિક્રમણ કરી બનાવેલા સેંકડો ઝીંગા તળાવો સમસ્યાના મુખ્ય કારણ। શહેરના ડુમ્મસ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાને કારણે ભીમપોર અને આસપાસ કાંઠા વિસ્તારમાં ગામો જેવા કે ખજોદ, આભા, ઉભરાટ, ભીમરાડ, ગભેડી, બુઢિયા, દીપલી ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। લોકોના જીવ જોખમમાં મુકાય છે, ગરીબોની માલ મિલકતોને ભયંકર નુકસાન પણ પહોંચે છે। ત્યારે બાબતે ભીમપોર ગામના રહેવાસી દીપકભાઈ ધીરુભાઈ ઇજારદાર આ બાબતે એક પત્રકાર પરિષદ યોજી સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આહવા, ખજોદ, ભીમપોરના દરિયા કિનારે અંદર અતિક્રમણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલા ઝીંગાના તળાવો છે। મહાનગરપાલિકા બાબતે તાકીદના પગલાં લેવા કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું છે, પરંતુ અગમ્ય કારણોસર હજી સુધી તંત્રએ પગલાં નથી લીધા। વરસાદ થાય એ પહેલાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ જવાબદાર અધિકારીઓ વહેલી તકે કાર્યવાહી હાથ ધરે એવી અપીલ કરાઈ છે। ચોમાસાનો પ્રારંભ છે, હજી મોડું નથી થયું। સરકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરતી બરબાદીથી બચાવવા ભીમપોર, ડુમ્મસ, આહવા, સુલતાનાબાદ, ખાજોદના તમામ સરકારી જમીનોમાં ગેરકાયદેસર તાણી બંધાયેલા આ ઝીંગા તળાવોના યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રશ્નો અંગે ડુમ્મસ, સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે ઝીંગા તળાવ હટાવ સુરત શહેર બચાવ અભિયાનનું પ્રારંભની કરવાની તૈયારી કરી દીધી છે। અહીંયા સુલતાનાબાદનો રહેવાસી છું અને રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે નામના ખ્યાતિ ધરાવું છું, તેમજ ખેતી પણ કરું છું અને લોકહિતના કાર્યોમાં મને વધારે રસ છે। તે સંજોગોમાં હમણાં હાલમાં પ્રશ્ન આવ્યો હતો કે ભીમપોર સામુદાયિક મંડળીની 875.39 એકર જમીન સરકાર હસ્તક કરવામાં આવી છે, કારણ કે એમાં એ જમીન 1964માં ખેતી કરવા માટે, નવસાધ્ય કરવા માટે આપેલી અને તેની જગ્યાએ વગદાર લોકોએ જમીનનો હેતુફેર મનસ્વીપણે કરી કોઈપણ જાતની પરવાનગી વિના ઝીંગા તળાવ બનાવી દીધા છે અંદર, અને ત્યાંથી આગળ વધતા એ લોકો દરિયાની અંદર 4 કિલોમીટર સુધી તળાવો ખોદ્યા છે ગેરકાયદેસર રીતે। અને ખજોદ અને મીઠી ખાડીનું મુખ બી એ લોકોએ ઝીંગા તળાવ ખોદીને સાંકડું કરી નાખ્યું છે। ત્યાં સુધી ઝીંગા તળાવો ખોદીને ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર અતિક્રમણ કરીને ઝીંગા તળાવ બનાવ્યા છે, તે સદંતર ગેરકાયદેસર છે। એને લીધે ભીમપોર, આહવા, ખજોદ, બુઢિયા, ગભેણી, દીપલી વગેરે ગામોમાં ખાડી પૂર આવવાના સંભવ છે, વરસાદી પાણીનો ભરાવો આવવાના સંભવ છે। ખાડીનું મુખ સંકોચાવાથી ખાડીનું પાણી, જે વરસાદનું પાણી દરિયામાં જાય છે તે દરિયામાં ન જતાં અટકી પડશે અને તેનું મુખ સાંકડું થઈ જવાથી પાણી રિફ્લેક્શન મારશે અને શહેર આખું ડૂબી જશે। શહેરમાં 2006ની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિનું ફરી નિર્માણ થવાની શક્યતા આવેલી છે। તે સંજોગોમાં તંત્ર એટલે એસએમસી અને કલેક્ટરશ્રીએ જે ઓર્ડર કર્યો છે, ઓર્ડર તો કરી દીધો છે ઝીંગા તળાવ દૂર કરવો, એમને કોઈ અડચણ નથી, પણ કાર્ય કરવું નથી। કાર્ય કરો, તાત્કાલિક પગલાં લો અને આ ગામોને ડૂબતા બચાવો।